જો બે ફોન ચાર્જિંગમાં પડ્યા ને એક તો નવો હે. વિશ્વાસ જો તમે અને કોઈ છે નહીં કે એને ખબર જ હશે કે અહીંથી ભાઈ કોઈ લે નહીં એટલે આ ચાર્જિંગમાં રાખી ને કોઈક હશે કે ભેહું ચારો આવ્યો હોય કે બકરા ચારો આવ્યો હોય તો ચાર્જિંગમાં રાખીને એનું કામ કરવા હોય. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને બધાને નવા વર્ષના રામ રામ. તો મિત્રો, ઘણા સમય પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો આપણે વ્લોગ બનાવવાનું કંઈ શેડ્યુલ નક્કી કરેલ નહોતું, પણ આપણે હે ને આજ નવું વર્ષ છે તો હે ને આપણા પૂરા દાદાએ જરાક જવાનું હતું, એટલે આપણે દર્શન કરવા જવાનું હતું. નવું વર્ષ છે એટલે જવું જોઈએ એવા એટલા માટે આપણે જતા હતા. અને પછી રસ્તામાં મને વહાણ આવ્યું કે હું એક વિડીયો બનાવું, કે યુટ્યુબમાં વિડીયો બનાવું, તો હાલને બનાવી નાખું. એટલે પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો મિત્રો, આ છે ને નવી ચેનલમાં વ્લોગ નાખી, નવી ચેનલ બનાવીને એમાં તો આમાં થોડોક સપોર્ટ બજાવજો ને તમને અને તમારા પરિવાર ને મારા તરફથી બધાને નવા વર્ષના રામ રામ. તો ચલો આપણા હોરાપુરા દાદાએ જાય અને પછી અહીંયાને દર્શન કરી ને પછી નક્કી કરી. તો વ્લોગમાં મહિના રહેજો, બહુ મજા આવી છે. તો ચલો જઈએ. તો મિત્રો, આપણે નીકળી ગયા અહીં હોરાપુરા દાદાને દર્શન કરવા. અને મિત્રો, ये रास्ता देखो कैसा ऊपर था चलता है. જોઈ શકો મિત્રો, વરસાદના કારણે એને રસ્તો બગડી ગયો. જોઈ શકો. ચલો જઈએ આપણે. તો મિત્રો, આપણે ફાઇનલી પૂગી ગયા હે મંદિરે. અને તમે જોઈ શકો કે આવું એક મંદિર છે અને હોરાપુરા દાદાને બધા દર્શન કરી લેજો. તો ભાઈ, આજ બેસતું વરસ છે એટલે હોરાપુરા દાદાને દર્શન કરવા આપણે આવી ગયા અહીં ફાઇનલી. કેમ કે બેસતું વરસ છે એટલે આપણે દાદાના દર્શન કરવા પગે લાગવા. તો મિત્રો, હોરાપુરા દાદાના દર્શન કરી અને ભાઈ આપણે પાછા નીકળી ગયા અહીં રોજે માતાજીના દર્શન કરવા નાના આસોટા. તો વ્લોગમાં મહિના રહેજો, બહુ મજા આવશે. પહેલાંનો વ્લોગ ઉતારતા ભૂલી ગયો હતો એટલા માટે વોઇસ ઓવર કરવું પડ્યું છે. મિત્રો, અને તમને કહેતા ભૂલી ગયો, ઘેરથી પાછો આવી ગયો હું નાના આસોટા. આપણા ગામથી આપણા બાજુનું ગામ, આપણા ગામની બાજુનું ગામ નાના આસોટા. અને એને ત્યાં આપણે આવ્યા અહીં રોજી માતાજીના મંદિરે. તો હું તમને એને ઘેરથી કહેતા ભૂલી ગયો કેમ કે એવું હતું નહીં તો કે મારે આવવાનું કંઈ નક્કી નહોતું. પછી નક્કી થઈ ગયું એટલે ભાઈ આવી ગયો હું અને મેં દર્શન કરી લીધા. તમને દર્શન કરાવી દઉં. તો જોઈ શકો, હવે આવું કંઈક મંદિર છે ભાઈ રોજીયાઈ માતાજીનું. અને તમે કોઈ આવ્યા હો તો કોમેન્ટ કરી દેજો. તો હાલો તમને દર્શન કરાવી દઉં.
તો મિત્રો આવું કંઈક મંદિર છે અને અહીંયા જો 2 ફોન ચાર્જિંગમાં પડ્યા ને આ એક તો નવો છે. વિશ્વાસ જો તમે અને આ કોઈ છે નહીં કે એને ખબર જ હશે કે અહીંથી ભાઈ કોઈ લે નહીં એટલે અહીં ચાર્જિંગમાં રાખી ને કોઈક હવે કે ભેહું ચારો આવ્યો હોય કે બકરા ચારો આવ્યો હોય તો ચાર્જિંગમાં રાખીને એનું કામ કરવા હોય છે અને એને ખબર છે કે અહીંથી કોઈ લે છે નહીં એટલે એવું બધું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવી છે અને બહારનો નજારો તમને બતાવું. તો મિત્રો તમે જોયું જો હે કે અંદર 2 ફોન ચાર્જિંગમાં પડ્યા છે અને જોઈ શકો અહીંયા કોઈ નથી. આ ગામડાનો વિશ્વાસ છે ભાઈ, કેમ કે કોઈ નંબરે અને કોઈ માણસ વિના અહીંયા ચાર્જિંગમાં એમને મૂકીને વહી જાઉં અને આના દરવાજા જો બે ખુલ્લા જ હોય. જો આ ખુલ્લો છે અને આ ખુલ્લો મેં તમને અંદર જઈને દેખાડ્યું. તો એ એક વિશ્વાસ છે, એને ખબર છે કે અહીંથી કોઈ લે નહીં એટલે ગામડું છે જો કે. તો મિત્રો ને એક આપણો ફ્રેન્ડ સબસ્ક્રાઈબર આવી ગયા છે. અહીંયા બિચારાઓને ખાવા ના જડે એટલે કેવું છે ભાગે છે બીએ. અહીંયા मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તો મિત્રો નથી આવતું તો એને વ્લોગ કેટલો છો ને એ મારી જેવું જો. બીજું આવે, બીજો ફ્રેન્ડ આવે, એને જ બિચારાને કંઈક મારી દીધું. અહીંયા આવે જો મિત્રો 2 કૂતરા આવાજ છે ભાઈ. यहाँ आ जा, यहाँ चल चलिए यहाँ गलग અહીંયા ભાઈ. જો મિત્રો આ એક મજા આવીને તમે હોય તો કાં બેઠા હોય ને વાં બેઠા હોય અને મિત્રો વાં હે ને એ કાંઈ પૂજારી બાપુ રહીએ છે એ નથી આજતા. હું હોય ખબર નહીં, આજતા એ નથી. તો એવું બધું હે ને ઝાડવા બાળવા ને બધું નવા વાવી દીધા હે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ટાંકો હે ને નવો બનાવ્યો હે અને કિનિયા બનાવ્યો નહીં. જો ઝાડવો દેખાડો. સરપંચ શ્રી એને બનાવી નાખ્યો હે ફાઇનલી. તો એવું બધું હે અને અહીંથી જ જો આ દેખાય ને ફોકસ કરવા દે. જો અહીં દેખાય ને એ બધો દરિયો છે. અહીંથી આ બધો દરિયો આવી જાય. જો આમે તમે જોઈ શકો છો અને ઝૂમ કરીને આપણું ગામ દેખાડું. અહીંથી દેખાતું હોય કે ના દેખાતું હોય પણ જે આ ટાવર છે ને આપણા ગામનો છે. જો કે દેખાણું હોય કે ના દેખાણું હોય ખબર નહીં. ટાવર છે ને આપણા ગામનો છે. તો એવું બધું છે. તો મિત્રો હવે છે ને આ વ્લોગ વિડીયો બહુ લાંબો થઈ જાય તો હવે આપણે જવું છે ડાયરેક્ટ ઘેર અને દર્શન કરી લીધા અને હવે જાય હું આપણે ઘેર. તો આ વ્લોગ બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી અને આ નવી ચેનલ છે તો જરાક સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી દેજો અને એક સરસ મજાની કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામે રામ.